જ્યારે પણ પાંચે પદાધિકારીને ગાડી આપવામાં આવે છે ત્યારે વર્ષોથી ગાડી ઉપર સાયરન હોય છે. એટલે એ સાયરન જે વર્ષોથી લગાવેલું હતું એ જ પ્રમાણે ગાડી ઉપર લગાવેલું છે. કમિશનર સાહેબ પાંચે પદાધિકારી એની ગાડીમાં વર્ષોથી જ્યારે પણ આ પદાધિકારીને ગાડી સોંપવામાં આવતી ત્યારે એની ઉપર હતું જે અમારી ગાડી ઉપર પણ અત્યારે લગાવેલું છે. આગળ જે કાંઈ ફેરફાર થશે અને સૂચના હશે એ પ્રમાણે કામ થશે. બેન, આરટીઓનો નિયમ છે કે ડિઝાસ્ટર વાહન હોય, એમ્બ્યુલન્સ હોય અને એમાં કે નિયમ વિરુદ્ધ છે, ગેરકાયદેસર છે. આરટીઓના નિયમ પ્રમાણે જો લેખિતમાં કોઈ હશે તો એ પ્રમાણે દૂર કરવામાં આવશે. પણ બાકી આમ જોઈએ તો વર્ષોથી પાંચ પદાધિકારીને જ્યારે ગાડી મળતી એની ઉપર સાયરન હતું જ. પણ નિયમમાં ફેરફાર થશે તો દૂર કરવામાં આવશે. એમાં મારું નામ વસરામભાઈ સાગઠિયા છે. રાજકોટ વિરોધ પક્ષનો નેતા છું. હાલ 2011માં જ્યારે હું પ્રથમવાર કોર્પોરેશનમાં ચૂંટાણો અને વિરોધ પક્ષનો નેતા બન્યો હતો ત્યારે કેન્દ્રીય મોટર વ્હીકલ એક્ટ 1989 મને મોઢો હતો, કારણ કે હું 15 વર્ષ આરટીઓમાં એજન્ટનું કામ કર્યું છે. એટલે એના અનુસંધાને મેં જે તે સમયે રાજકોટના કમિશનરને લેખિતમાં પત્ર લખ્યો છે. આ કોઈ પણ પદાધિકારી પોતાની ગાડી ઉપર લાઇટ કે સાયરન રાખી શકતા નથી, પરંતુ ભાજપના શાસકો ત્યારે એવી વાતો કરતા બણગા ફૂંકતા વિરોધ પક્ષના નેતાને ગાડી આપી નથી એટલા માટે વાતો કરે છે. ત્યારે મેં નવી ગાડી લઈને સાયરન અને લાઇટ એ જમાનામાં મારે લઈ મૂકી અને રાજકોટ કોર્પોરેશનના કમિશનરમાં જતો, પોલીસ કમિશનરમાં જતો અને કલેક્ટરમાં એટલા માટે જતો હતો કાયદાનું ભાન કરાવવા, પરંતુ આ લોકો ત્યારે સમજ્યા નહોતા. અત્યારે હવે કોંગ્રેસના આગેવાન તરીકે કોંગ્રેસના એક કાર્યકરે એક પત્ર લખી રાઇટ ટુ ઇન્ફોર્મેશનમાં માહિતી માંગતા 1989ની જે કેન્દ્રીય મોટર વ્હીકલ એક્ટ છે એ બતાવે છે કે કોઈ પણ ઇમરજન્સી વાહન, દાખલા તરીકે એમ્બ્યુલન્સ હોય, ફાયરનું વાહન હોય કે પોલીસનું, આની સિવાય કોઈ પણ ગાડી ઉપર સાયરન રાખી શકાતું નથી. અને રાજકોટ મહાનગરપાલિકાના નિર્ભર શાસકો હજી પણ રાજકોટ ને સમગ્ર ગુજરાતને હું કહી દઉં, ગુજરાતના તમામ પદાધિકારીઓ જેને લાયક નથી એ લોકો રાખે છે, એ ગેરકાયદેસર છે.